કોંગ્રેસ પાર્ટી જે 2015માં જે રિઝલ્ટ આવ્યું એ પછી અમારું જે 2021માં જે પાર્ટીનું મહાનગર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અંદર જે રિઝલ્ટ આવ્યું એના પછી અમે સંગઠનની અંદર એક બદલાવ, સંગઠનની અંદર જે ઉમેદવારો પસંદગી કરવાની હોય એ પ્રક્રિયા અને જે કઈ પણ અમે મહાનગરોની અંદર ઉમેદવારો ઉતાર્યા, જિલ્લા પંચાયતની અંદર ઉમેદવારો ઉતાર્યા, તાલુકા પંચાયતની અંદર જે ઉમેદવારો ઉતાર્યા એ તમામ પ્રક્રિયાની અંદર તમે જોવા જાઓ તો જે કાંઈ પણ અમારા NSU અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મદદ કરતા જે સામાન્ય કાર્યકરો હોય, યુથ કોંગ્રેસના આગેવાનો હોય, મહિલા કોંગ્રેસના આગેવાનો હોય, એ બધાને અમે સામાન્ય લોકોને જે જનતાની વચ્ચે રહી જનતાના પ્રશ્નોને સાંભળી અને જનતાના કામ 24/7 કરતા એવા કાર્યકર્તાઓને અમે ટિકિટ આપી. હા, હું સ્વીકારું છું કે ઘણી બધી જગ્યાઓ પર મહાનગરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં અમારા આગેવાનો ની હાર થઈ છે. ઘણી બધી જગ્યાએ અમને સારું રિઝલ્ટ નથી મળ્યું. હું એનો સ્વીકાર કરું છું. જે કાંઈ પણ લોકો જીત્યા છે, જે મારા પક્ષના હોય કે બીજા સાથી પક્ષના ઉમેદવારો હોય, તમામને શુભકામનાઓ પણ પાઠવું છું કે એ લોકોને શુભકામનાઓ આગામી દિવસોની અંદર જનતાના, તેના વોર્ડના, તેના જિલ્લાની અંદર, તેના તાલુકાની અંદર પણ પ્રશ્નોની કામગીરી કરશે. સાથે સાથે હું એ ખાસ કહેવા માંગુ છું કે આ ગુજરાતની અંદર જે કાંઈ પણ ગુજરાતની જનતા હોય, જિલ્લાની, તાલુકાની અને મહાનગરોની, એ જનતાએ નક્કી તો કર્યું હતું કે પરિવર્તન લાવવું છે. એમની સમસ્યાઓ તો ખૂબ મોટા પ્રમાણમાં હતી, જુદી જુદી. પરંતુ એની સાથે સાથે ક્યાંક અમને પક્ષને સફળતા સત્તા લાવવા માટે નથી મળી, પરંતુ વિપક્ષની અંદર તમામ જિલ્લા, તાલુકા અને મહાનગરોની અંદર ખૂબ સારા પ્રમાણમાં અમારી સીટો આવી છે. હા, અમે સત્તા સુધી પહોંચી શકે એટલી સીટો નથી આવી, એટલા માટે હું એ બહુ મોટી વાત નહીં કરવા, એનો હું સ્વીકાર કરું છું. મારી પાર્ટી સ્વીકાર કરે છે. અમારી ક્યાંક ભૂલ હશે સંગઠનની અંદર, જે કાંઈ પણ બદલાવ લાવવાના હશે આગામી દિવસ, પરંતુ વિરોધ પક્ષની ચોક્કસપણે 100% ભૂમિકા અમને ગુજરાતની જનતાએ સોંપી છે. જિલ્લાઓની અંદર જે કાંઈ પણ અમારા ઉમેદવાર જીત્યા છે, આ વખતે જેટલા ઉમેદવારો જીત્યા છે અત્યાર સુધીના જે આંકડા આવે છે એમાંથી હું બરોડાની વાત કરવામાં, બરોડાની અંદર અમારો તીર્થ બ્રહ્મભટ્ટ કરીને એક ઉમેદવાર જીત્યો છે. એ તીર્થ બ્રહ્મભટ્ટને તમે 2 કે 3 વર્ષ પહેલાની તમે એની ચકાસણી કરો તો એ ઉમેદવાર સામાન્ય પરિવારમાંથી આવતો હતો. તેની કોલેજ કાળની અંદર તે MSU યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓની મદદ કરતા કરતા NSU ની અંદર સક્રિય આગેવાન હતો અને એને ટિકિટ કોંગ્રેસ પાર્ટીએ બરોડાની અંદર ફાળવી અને એક સામાન્ય યુવા આગેવાન તરીકે તે બરોડાની અંદર જીતીને આવ્યો. તો અમને પૂરો વિશ્વાસ છે કે બરોડાની અંદર જે કાંઈ પણ પ્રજાના પ્રશ્નો હશે અને તીર્થરાજ બ્રહ્મભટ્ટ જેવા જે સામાન્ય કાર્યકર્તા છે, યુનિવર્સિટીના યુવા અને જોશ અને જુસ્સાવાળા આગેવાન, એ વડોદરાની અંદર વિરોધ પક્ષની ભૂમિકામાં ખૂબ સારી રીતે આગળ રહેશે. અને અમારી પાર્ટીની અંદર જે પેશન્સ રાખવાની જે પ્રક્રિયા છે એ ખૂબ સમય છે. અમે 2017ના પણ ઇલેક્શનના રિઝલ્ટ જોયા, 15ના જોયા, 21ના જોયા, ભૂતકાળના પણ જોયા, પરંતુ અમારા તમામ પ્રકારે અમારા કાર્યાલયથી અમે કોઈ દિવસ ભાગ્યા નથી. અમારા કાર્યાલય 24/7 ના 365 દિવસ ચાલુ હોય છે. અમે આ વખતે અમારું પરિણામ સારું નથી આવ્યું, પરંતુ આવતા દિવસોની અંદર કઈ રીતે સારું પરિણામ અમારી પાર્ટી તરફ મળે એનું પણ અમે ધ્યાન રાખીશું. અને સાથે સાથે વિરોધ પક્ષની જે ભૂમિકા મળી છે, અમારો મેનિફેસ્ટો હતો, સામેના પક્ષનો મેનિફેસ્ટો હતો, જે કાંઈ પણ પ્રશ્નોને મુદ્દે જે વચનો આપવામાં આવ્યા, જે જગ્યાઓ પર અમારા ઉમેદવારો જીત્યા હશે તે સંપૂર્ણપણે મદદરૂપ થશે જનતાની વચ્ચે કે કેવી રીતે લોકોને મદદ કરવી, કેવી રીતે જનતાના માહોલની અંદર ફરીથી અમે સત્તા સુધી પહોંચી શકીએ, એના સંપૂર્ણપણે પ્રયાસ કરવામાં આવશે. જિનેલભાઈ યાત્રા સમગ્ર ગુજરાતમાં નીકાળી અને એનું એવું લાગતું, અને આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે આમ આદમી કે ભાજપમાં જોડાવા કરતા કોંગ્રેસમાં લોકો વધારે જોડાણા આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. તો વાતાવરણ એવું હતું કે કોંગ્રેસ ખૂબ સારું પ્રદર્શન કરશે ને અમુક નવા આયામ રચશે, પરંતુ તમારા અમદાવાદમાં પણ ટિકિટ ફાળવણી મુદ્દે જે પ્રકારે ઝઘડા ચાલે, આ વખતે પણ ચાચી 420ના નામથી ખૂબ ઝઘડા અને અસંતોષ થયેલો, અને અમદાવાદમાં પણ આપણે જે પરિણામ મેળવવું છે એ કોંગ્રેસ હજી મેળવી શકી નથી વર્ષોથી. તો એના માટે આપ શું કહેશો? જો સમગ્ર ગુજરાતની વાત હોય, તમામ જિલ્લાની વાત હોય કે તમામ તાલુકાની અંદર વાત હોય, અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા સંપૂર્ણપણે જન આક્રોશ રેલીના સ્વરૂપે જનજનની વાત લઈને, જનજનની સમસ્યાઓને લઈને અમે ગામે ગામે ફરે છે. અમારું સંગઠન પ્રજાના પ્રશ્નો ઉપાડવા માટે, પ્રજાના પ્રશ્નોમાં સક્રિય રહેવા માટે આ ક્યાંય અમે કચાશ નથી છોડી. આજે નહીં, ભૂતકાળમાં પણ ક્યારેય નહીં. પરંતુ સાથે સાથે સંગઠનની અંદર ભૂતકાળના પરિણામને જોઈને બદલાવ લાવવા માટે અમે બદલાવ નથી લાવ્યા એવું નથી. તમને અમદાવાદ મહાનગરપાલિકાના મારા વિસ્તારની વાત કરું તો સાબરમતી જેવા વોર્ડ વિસ્તારની અંદર તમે જોવા જાઓ તો અમારા યુવાન આગેવાન 27 વર્ષની ઉંમર હોય દીપેન પટેલ, જેનું 6-7 મહિના પહેલા ચૂંટણી પ્રક્રિયામાં ઉતરે છે, સારી રીતે સાબરમતીની વાત કરે છે. અમને પરિણામ નથી મળ્યું, ચોક્કસ વાત છે, પણ એક સાબરમતીની અંદર કલાપીબેન કરીને અમે મહિલા કોંગ્રેસના જે અમારા સાથી હતા એમને અમે ટિકિટ આપી હતી. તે તમે વિસ્તારમાં જાઓ તો મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારના લોકો ત્યાંના સત્તા પક્ષના આગેવાન જાય તો પણ 40-50 લોકો એમની પાછળ ના પડે, પરંતુ અમારા બેનની પાછળ પડતા હોય તો બેનને અમે ટિકિટ આપી હતી.
સાથે સાથે તમે શેખપુર બોઘાની અંદર જોવા જાઓ તો NSU માં ગુજરાત યુનિવર્સિટીમાં જે અમારો વિદ્યાર્થી માટે હર હંમેશ માટે ઉભો રહેતો અમારા ભાઈ જેવો ભાઈ ભાવિક સોલંકીને પણ અમે ટિકિટ આપી હતી. ગૌરંગ મકવાણા જેવા અમારા યુથ કોંગ્રેસના આગેવાનો એમને ટિકિટ આપી હતી. અને આજે અમને એવું નથી ક્યાંય સફળતા નથી મળી. ઘણી બધી જગ્યાએ તમે જોવા જાઓ તો અમારી બનાસકાંઠાની અંદર તાલુકા પંચાયતની અંદર હોય તો સિદ્ધરાજસિંહ સોલંકી જેવા અમારા જે NSU અને સામાન્ય ઉત્તર ગુજરાતના પરિવારમાંથી આવતા માણસોને એ લોકો પણ આજે જીત્યા છે. સાથે સાથે અમે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બાપનગર બોર્ડની અંદર પણ અમારા યુવા કોંગ્રેસના જે યુવા આગેવાન હોય તેને પ્રથમ વખત ટિકિટ મળે અને પ્રથમ વખત જયવંત શર્મા પણ જીતીને આવે છે. ખાડિયાની અંદર પણ જે કઈ પણ હિન્દુ મુસલમાનની વાતો કરવા વાળા, લોકોને ભટકાવવા વાળા અને હર હંમેશ માટે પ્રજાની વાત ના કરી, માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરી અને વિખવાદ ઉભો કરી, લોકોને ઝઘડાવાના ધંધા કરવા વાળા લોકોને સંપૂર્ણપણે ત્યાંની ખાડિયાની સંપૂર્ણ જનતાએ 4 સીટ ઉપર આજે પરિણામ આપી દીધું છે કોંગ્રેસ પાર્ટીને. સાથે સાથે હું ચોક્કસપણે કહેવા માંગીશ કે ઘણી બધી મહાનગરપાલિકાઓની અમારી સીટો નથી આવી. અમને તો જનતા નહીં, જનતાની સાથે સાથે સારા સારા આગેવાનો અને ન્યૂઝ મીડિયાઓની પણ એવી ઉમ્મીદ હતી કે આ વખતે ફરીથી સત્તા પરિવર્તન થાય, પરંતુ એમાં અમારી ક્યાંક કચાશ હતી. આગામી દિવસોમાં અમે આ વિપક્ષની ભૂમિકાની અંદર પ્રજાના પ્રશ્નોની પાછળ ઉભા રહીશું. પ્રજાના પ્રશ્નો માટે લડત લડાવીશું અને કઈ રીતે અમે ફરીથી પ્રજા સાથે નાતો બંધાય અને સંગઠનની સાથે રહીને કઈ રીતે કોંગ્રેસ પાર્ટી આવતા સમયની અંદર આવતા વર્ષે વિધાનસભા કેવી રીતે સારું પ્રદર્શન કરી શકે એ અમે આગળના પ્રયત્નો રહેશે અમારા. જી